કડી તાલુકાનું એક પરું કહેવાતું અને તાલુકાનું 1000 જેટલી વસ્તી ધરાવતું લક્ષ્મીપુરા ગામની દીકરીએ પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું હતું. લક્ષ્મીપુરા ગામના સંદીપ કુમાર પટેલ પ્રાઇવેટ નોકરી તેમજ ખેતીવાડીનો વ્યવસાય કરી રહ્યા છે. તેમની દીકરી 19 વર્ષની માનસી સંદીપ કુમાર પટેલ સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરીને પાયલોટ બનીને પોતાના માદરે વતન પધારી હતી. કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની 19 વર્ષની માનસી પટેલ પાયલોટ બની અને પાયલોટનું લાયસન્સ મેળવીને સોમવારે પોતાના વતને આવી પહોંચતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. પટેલ માનસી સંદીપ કુમાર. તમે જે નાની ઉંમરમાં તાલીમ લઈને પરત ફર્યા છો, કેવો અનુભવ છે? કેવું તમને ફીલ કરી રહ્યા છો? આઈ કમ્પ્લીટ માય ટ્રેનિંગ ફ્રોમ સાઉથ આફ્રિકા અને મને બહુ સરસ ફીલ થાય છે બધાને આટલા ખુશ જોઈને. અને બધાએ મારા માટે સરસ એવી સરપ્રાઈઝ આપી. સો આઈ એમ ટુ હેપી. તમે આ પાયલોટ બનવાનું તાલીમ લેવાનું ક્યાંથી વિચાર આવ્યો? જ્યારે હું નાની હતી ત્યારથી જ મને પાયલટ બનવું હતું અને એ જે શબ્દ છે એ મારા પપ્પાએ જ મારી લાઈફમાં એડ કર્યો છે. તમે તાલીમ લઈને પરત ફર્યા ત્યાં સુધી તમને કોઈ સંઘર્ષ કે કોઈ તમને મુશ્કેલી પડી એવું કંઈ? હા, પણ ઓલવેઝ મારી ફેમિલી મારી સાથે હતી, તો મતલબ કંઈ બી મને એવું મોટો પ્રોબ્લેમ તો નથી જ થયો. આટલી નાની ઉંમરમાં તમે તાલીમ લીધી છે, શું કહેવા માગશો યુવાનો માટે? મેં જે કમ્પ્લીટ કર્યું એ મેં નથી કંઈ કર્યું, મને સપોર્ટ મળ્યો છે મારા પેરેન્ટ્સનો, મારી ફેમિલીનો. અગર એમનો સપોર્ટ ના હોય તો હું ક્યારેય કમ્પ્લીટ ના કરી શકું. શું સંદેશો આપશો અત્યારના યુવાનો? બસ એ જ કે પોતાનો ગોલ જે છે એને હંમેશા નજરની સામે રાખો અને એના માટે જેટલા બી ટ્રાય તમે કરી શકો એ બધા કરો. મારું નામ પટેલ સંદીપ કુમાર બળદેવભાઈ. તમારી બેબી આટલી નાની ઉંમરે પાયલોટની તાલીમ લઈ પરત ફરી છે, કેવો અનુભવ, કેવું ફીલ કરી રહ્યા છો? બહુ સરસ, એને બહુ સરસ મહેનત કરી છે. સરસ એની નાની ઉંમરે એને સંઘર્ષ કર્યો છે. તેનાથી અમને દિલથી ઘણો આનંદ અનુભવાય છે. તમને એને પાયલોટ બનાવવા તાલીમ આપવા માટે કંઈ મુશ્કેલી સામનો કરવી પડી એવું કંઈ? મુશ્કેલી તો ઘણી થોડી પડી, પણ સામનો કર્યો. શું મુશ્કેલીઓ પડી તમને? એના માટે એની જે માહિતી હતી પહેલાં પ્રોપર એ બધી એના માટે થોડું, પછી થોડો મની પાવર એ એડજસ્ટ કર્યો. આગળ જરૂર પડતા લોન પણ લીધી. કેટલો ખર્ચો થયો છે તમારી તાલીમ સુધીમાં? તો 40 લાખ જેવો થઈ ગયો. તમે તમારી બેબી માટે શું વિચારો છો અને લોકોને શું કહેવા માગશો? બસ હું એવું જ વિચારું છું કે છોકરી હોય કે છોકરો હોય, એને ભણવામાં રસ હોય પેલી હોય તો આપણે એને સપોર્ટ કરવાની આપણી પેલી એ છે. પ્રજ્ઞાબેન સંદીપભાઈ પટેલ, ગામ લક્ષ્મીપુરા. તમારી બેબી આટલી નાની ઉંમરે પાયલોટની તાલીમ લઈ પરત ફરી છે, કેવું લાગણી તમને ફીલ કરી રહ્યા છો? બસ અમારી બેબી એમ કે 10 મહિના પતાવ્યો, અમને બહુ ખૂબ આનંદ થયો. બહુ મહેનત એમને સારી કરી. આટલી નાની ઉંમરની દીકરીને તમને બહાર મોકલી, કેવું તમને એ વખતે કેવો અનુભવ થતો હતો? બહાર મોકલી વખતે થોડુંક પેલું થતું હતું, બહાર વિદેશ એમ મોકલવાની, એટલે પણ પરત ફરી એટલે એમ કે અમારી દીકરી બહાદુર સચક પાછી પડે એવી જ નહીં. તમે શું કહેવા માગશો બીજી અન્ય દીકરીઓને? બીજી અન્ય દીકરીઓને જ કહેવા માગીએ છીએ એમ કે આપણી છોકરી હોય કે છોકરો હોય તો જો છોકરીઓને આ રીતના ભણવું હોય બહાર જવું હોય તો આપણે ભણાવવી જોઈએ. ઓકે.